અશકા, એ અશકા. હા હા, આવો આવો સીતારામ. સીતારામ. તો શું છે હવે? તો મારી વાત સાંભળો. હજી છે ને મેળ નથી આવ્યો. મેળ નથી આવ્યો? કેટલો સમય છોતા લગ્ન છે એને? એટલો સમય તે કીધો તો મને? 2 મહિનાની વાત થઈ હતી આપણે. તો ઋષિભાઈ એ વાત તમારે હાચી, પણ સરખું કામય નથી હાલતું. નકર તો હું પૈસા આપી ન દઉં. મેં કીધું તું લગ્ન કરજે. મારી હાટું તું લગ્ન કરવા ગયો તો ત્યાં? ઋષિભાઈ મારે કાંઈ સાંભળવું નથી. મને મારા 5 લાખ રૂપિયા અત્યારે દે. તે વ્યાજે નથી આપ્યું. ન કરે હમણાં હું તો ખમી જાઉં થોડોક સમય. વ્યાજ પૈસા લેવા આવ્યા છે. આ છેલ્લા 6 મહિનાથી આ સાંભળું. રોજ દી ઉઈગો નથી ને માગણ તો ઈ નહીં. તમે શું ભિખારી હારે લગન જોમે કર્યા હે? ના ના, ક્યાં મહેલમાં હતી ને એ ઝૂંપડામાં આવીને બેઠી. એવું નથી. તું તો લગ્ન કરમ ફૂટલા, મારા કરમ ફૂટલા. હે લખ્યું તું અહીંયા. ઋષિભાઈ હું છે ને આવો થોડોક સમય આપો. થોડોક સમય એટલે 6 મહિના થઈ ગયો. તે વ્યાજે નથી આપ્યું. કા મને વ્યાજ દે અત્યારે કે રોકડા દે મારા મૂળકા. અત્યારે ક્યાંથી દે ભાઈ, ક્યાંથી દે? આયા ઘરમાં ખાવા ખીચડી નાય નત. લગ્ન તારે કરવાના ને પૈસા અમારા જાય. હું તમારું જેટલું વ્યાજ થયું હોય છે એટલું આપી દઈ તમે. ક્યાંથી દેહો? વ્યાજથી મેળ કરે. મારી હારે મેળ કરી લીધો ને એટલે ભાવ પાર થઈ ગયો. 5 લાખ રૂપિયા લીધા હતા. અત્યારે 7 લાખ રૂપિયા દેવાના થાય છે તારે. 7 લાખ. વ્યાજનું વ્યાજ ચડે ને. 6 મહિના કમી ગયા ને આપણે વચ્ચે કેવડો બ્રેક આવી ગયો. 2 લાખ થોડા કાંઈ વધારે દેવાય. તો તારે વ્યાજ ટાઈમ દેવાય ને મને. એટલો ટાઈમ ખમે હું કમ? કરો મને પડે. મારે કાંઈ સાંભળવું નથી કે અત્યારે મને મારા પૈસા દે એટલે કાં તો પછી મારી વાત સાંભળો. હું છે ને મને 15 દિનનો ટાઈમ આપો. હું છે ને વ્યાજ પુગાડી દઈ, પણ 2 લાખ ક્યાંથી ભેગા કરવા એ વિચાર આવે છે. હું હળું કરીને તમારા પૈસા છે ને એ બધાય દઈ દઈ બસ. યાર સારી પરિસ્થિતિ જોઈને મને થોડીક દયા આવે છે. બાકી તો તને ખબર જ છે 15 દી. આ 100 મહિનામાં તમારું ભેગું ન થયું તો 15 દીમાં થઈ જાહે. શું કરવો હવે? એ ડૂબી મરો ઢાંકણીમાં પાણું લઈને ડૂબી મરો. તે વળું ન હોય તો લગ્ન ન કરતા હોય તો. મને નહોતી ખબર. મેં કીધું કે છે ને 10 તોલા હોનાની માંગ કરી હતી મારા ભાઈએ. હે આ તોલા નોય નત. કેવા સપના જોઈને હું તો આવી હતી. મારા તો હંધાઈ મોરાકત બરી ગયા. મારી વાત સાંભળ. તને એમ હું સાંભળવા જેવું આમાં કાંઈ નથી. બધાને સમય આવે આપણે છે ને સારું થઈ જાય બસ. મરી જાવ તેદી ઠાઠડીએ જાતી હોય ને તેદી સારું થાહે તમારે. ના ના, તઈ મને આ ગાભો નસીબ થાય તો ઠીક. તું આવું ન બોલ ને. હું બોલવા જેવું જ નથી રહ્યું. કાંઈ બોલવા જેવું નથી રહ્યું. એક કામ કરો, હે આ કીદનિયું વેસી આવો અને દઈ દ્યો અહીંયા. બાકી આમાં મારું કાંઈ ભેગું થાય એવું લાગતું નથી મને. તું વો પામેલો હોત તો સારું. હલો ભાભી કેમ છો? બસ હું હાવ મજામાં છું. આ તમે કેમ છો? જરાય મજામાં નથી. ઘા વળી શું થયું? તબિયત ખરાબ છે? ના ના, હા તમે મને હું જોઈને દઈ દીધી. લે હું જોઈને દઈ દીધી એટલે હું ક્યું છો તમે? હા રોજ સવારે ભગવાનના દર્શન નથી થતા. રોજ માંગણ વાળા આવે. ભગવાનના દર્શન? બેના ગોળ ગોળ હું વાત કરો છો? કઈક સોખી વાત કરો ને તો મને ખબર પડે. હા અશોક વ્યાજે રૂપિયા લઈને બેઠા છે. વ્યાજે રૂપિયા? પણ શેના માટે? હા લગ્ન કર્યા ને એમાં. એટલે હા લગ્ન કર્યા એ વ્યાજે રૂપિયા લઈને લગ્ન કર્યા છે? તો અને રોજ સવારમાં માગવા વાળા આવે છે. અરે બાપરે, તો હવે ઉઘરાણી વાળા કઈ મૂકીએ નહીં બાપરે. આજ તો ધમકી દઈને ગયા કે જો 15 દીમાં અમારા પૈસા ન આપો ને વ્યાજનું વ્યાજ ચડી ગયું છે. 7 લાખ રૂપિયા થઈ ગયા ભાભી. 7 લાખ રૂપિયા? તો હરરરરરર. આમ તો જોઈએ ને બેન તો આપણે થોડુંક
ઉતાવળે તમારું છે ને આ હક પણ કરી નાખ્યું. થોડુંક જોઈ અરે કાઢીને નાના કર્યું હોત. ભાભી હું તમને હું અહીંયા ભારે પડતી હતી કેવી તમારું બધુંય કામ કરી દેતી હતી પણ આઈ મને કુવામાં નાખી દીધી. બેન કઈ આવું થોડુંક ધાર્યું હોય. દીકરીઓને તો સારું ઠેકાણું જોઈને જ વરાવાની હોય, પણ એવી થોડી ખબર હોય કે વાહેથી આવા ઉકેડા નીકળશે એમ. તો એ હું એક તો એને એમાં કમાવાની તેવડ નથી. તે કાંઈ કામ ધંધો નથી કરતા. શું કરે? કાંઈ હુજતી હોય તો કરે ને. હા તો તમારા ભાઈને મારે વાત કરવી પડશે. જો બેન, હા તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી હો. હા હજી અમે છે ને તમારા ભાઈ ભાભી જીવતા છે ને બેઠા છીએ. તમારા ભાઈને વાત કરી. આ તમારા ભાઈનો સ્વભાવ ખબર છે ને કેવો છે ઈ? એટલે જ એને ફોન કરતા બીક લાગે. નૈનવરી ભાઈ એમ કહેતો કે હવે તું વઈ ગઈ હારે તું તારું સંભાળ તો. ના ના એવું ના કે હવે. એ તમારા ભાઈ છે તમે એના બેન છો. હું વાત કરી જો એવું હશે તો. હાથી તમે કરી જોવો વાત અને સાંભળો પાછો ફોન કરતા રહેજો. હા હું ફોન કરીને ઉપાધિ તો કરવાની જ નથી અને છે ને આમ હિંમત રાખવાની. હા બીવા બીવાનું નહીં હો સરે. એમ તો હું બીવ એમ તો નથી તો તમને ખબર છે. હારું હાલો. હા હો? રાખો આમ પાછો ફોન કરજો આમાં પછી બેલેન્સ પતી જાય ને તો એન પાસે બેલેન્સ નહીં નથી. અરરર હારું હાલો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હા એ વાયલા પડામાં આખામાં છે ને ટ્રેક્ટર હાકી નાખજે. હા હા એ પેલા ફટાફટ તમે પૂરું કરો પપ્પા. હા હજી આંબલી વાળું પડો આખું બાકી છે. હા તે સારું બહુ ફોન ન કર્યા કરતા હવે. હા બેનનો ફોન આવ્યો તો. બેનનો ફોન આવ્યો? હા નરવી તો છે ને? નેરવી નથી. નરવી નથી? માંદી પડી? ના એમ હાજે હારી છે. અરે તો પછી હું નરવી નથી, એને નરવી જ કહેવાય. પણ એને ઘરમાં બહુ તકલીફ છે. ઘરમાં તકલીફ? હું બોલે તું? હા હજી હમણાં જ ફોન આવ્યો તો. કેમ શું થયું? મને એમ કહેતા હતા અશોક કુમારે જે લગ્ન કર્યા છે ને હા એ વ્યાજે રૂપિયા લઈને કર્યા છે અને હવે ઉઘરાણી વાળા આવે છે. આ 7 લાખ રૂપિયા લીધા છે બહારથી. વ્યાજે રૂપિયા લઈને લગ્ન કર્યા? હા હા અરે પણ એને આટલી તેવડ નહોતી. હજી તો બેનને 1 વર્ષ થયું છે લગ્ન કર્યા એને. આ વરદીમાં તો ઉઘરાણી વાળા આવી ગયા. હા માન્યું તું કે ખોડું નાનું છે, છોકરો એટલું બધું કઈ કમાતો નથી. હાવ નથી કમાતો. હાવ નથી કમાતો. અરે પણ ખાય એટલું તો કરતો હોય કે નહીં? ના ઘરે જ છે ઈ. બેન હું બોલે તું? બેન રોતા હતા ફોનમાં રોતા હતા બેન કે મારે કેમ કરવું. મને કે ભાઈને ફોન કરવો પણ ભાઈ મને ખીજાય તો એટલે એને તમને ફોન ન કર્યો મને ફોન કરીને વાત અરે કરી. પણ આવું બધું થતું હોય તો એકવાર ફોન તો કરે ને મણા. હવે રળવા ન જાતો હોય, ઘરમાં ખાવાના પાપા પડતા હોય તો બેનને હું ત્યાં ભૂખી રાખવાની છે? પણ તમને વાત કેવી રીતે કરે? તમારું મગજ સૂર્ય જેવો ગરમ છે ને એટલે. અરે પણ મગજ જેવો હોય એવો આ રીતે કઈક આ મારી બેનની જિંદગી કેમ એમ અહીંયા એવા ઘરમાં પૂરી થાય? આ જરાક વિચાર તો કર. સેલે તો એમ કીધું તમને ખબર છે એમાં હંધું સમજી જાજો. ફોન મૂકો નહીં તો મારું બેલેન્સ પતી જાય ને તો પાછું બેલેન્સ નહીં કરાવી હતી. હવે એમાં હંધું સમજી જાઓ. જવું પડશે મારે. આસ્કા પાસે જવું પડશે. આ જઈને મારે એને સમજાવવું પડશે. અને બેને એમ કીધું આ મને તમે કે કૂવામાં ધક્કો મારી દીધો. ખાલી જોઈ કાઢવીને હરખું ઠેકાણું ગોઈતું હોત ને તો એ સારું હતું. મેં એને સમજાવ્યા ત્યારે થોડીક આવી ખબર હતી. દીકરીને તો આપણે જોઈને જ દઈએ છે હારું હારું હોય, હારો ઘર વાળો હોય, પણ પછી આવા નીકળે એ થોડી ખબર હોય. અરે બાપા આખા ગામમાં આપણે એની પૂછપરછ કરી હતી. બધાએ કીધું હતું ખોવડું નાનું છે પણ ખાનદાની છે. હવે આપણને એ થોડી ખબર હતી કે આ વ્યાજે રૂપિયા લઈને આ લગ્ન કરવા બેઠો છે. હવે આ વ્યાજે રૂપિયા લઈને લગ્ન કર્યા છે તો એ રૂપિયા ઘાટશે ક્યાંથી? હું એમ કહું રોજ આવે ને ઉઘરાણી વાળા રોજ આવે છે. હા રોજ ઉઘરાણી વાળા ઘરે આવે એટલે જવાબ તો બેન ને દેવા પડતા હોય ને. એ તો દેવા જ પડે ને. બેન ક્યાં જાય? ઘર મૂકીને થોડીક બાયણે ભાગી જાય. ઘર વાળો બાયણે મૂકીને ભાગી જાય. ભાઈ આવે તો જવાબ દઈ દેશે તું. તો ઉપાધિ કરીમાં આપણે જઈ આવીએ. જઈને જોઈએ તો ખરા હું માહોલ છે પણ જો અને અસ્કાને પાઠ ભણાવી દઈએ. પણ જે કાંઈ નિર્ણય લ્યો ને એ સમજી વિચારીને લેજો. ત્યાં જઈને છે ને મગજ ફાટી જાય એવું ન બોલતા.
અરે બહુ તો હું થાય આ બેનને લઈને વહી આવશું પાછા. આ કે થોડી કઈ આપણી બેનને કુવામાં નાખવાની છે અહીંયા, આખી જિંદગી હેરાન થવા દેવાની છે. વાત કરે છે તે પણ જાય પછી ખબર પડે ને. બેને તો અહીં સુધીની વાત કરી, હાસું હું છે ને હાસું હું ખોટું છે ને એ બધું ત્યાં જઈને જોવું પડે આપણે. હા એ તો છે, તારી વાત સાચી છે. ત્યાં જાવું તો ખબર પડશે ને કે હું છે ને હું નહીં. કાંઈ નહીં, એક આટો મારી આવીએ આપણે. તો અત્યારે જવું છે કે પછી જાવું? અરે બાપા હજી મારે ઘણા કામ છે, હું થોડું કામ પતાવી લઉં પછી જાવું આપણે. તમારું કામ પાછું કલાકનું હોય એને 5 કલાક કરો. એટલે તારું કહેવાનું શું મતલબ છે? હું ટાઢો છું હે? ગરમ છો? કામ કર જા, તારું ઘરના કામ પતાય ફટાફટ પછી આપણે નીકળીએ. સારું જા હવે. હા અસ્કાને પાઠ તો ભણાવવો પડશે. મારી બેનને કઈ આખી જિંદગી હું હેરાન નહીં થવા દઉં. અશોક, હા બા. કામ સાનું ન બેઠો છોટા? બા જુઓ ને હવે લેણા વાળા દરરોજ ઘરે આવે છે, એની ચિંતા થાય છે મને. અરે બેટા, તેને કહેવાય કે થોડા દીખામી જાઓ. અટાણે આપણે ક્યાંથી કાઢીને દઈએ એને પૈસા? હે, તમારી વાત સાચી, તમે સમજો છો, હું સમજો છું, પૈસા નથી. પણ આ લેણા વાળો છે ને એ નથી સમજતો. પણ થોડું ઘણું હોય ને તો સમજી જવાય. પણ આ 5 લાખ રૂપિયા કેમ કાઢીને દેવા? અને બાપ આ તારો કામ ધંધો એ કઈ હાલતો નથી. અને બાપ 5 લાખ લીધા હતા ને તો ઓલા ઋષિભાઈ આવ્યા હતા ને એણે કીધું હવે 7 લાખ રૂપિયા થયા. 6 મહિનામાં 2 લાખ રૂપિયા તો વ્યાજ ચડે દી કે વ્યાજનું વ્યાજ એ એમ કરવા મળ્યા. 7 લાખ થઈ ગયા? અરે તો મને તો એમ હતું કે 5 લાખ છે ને એ ધીમે ધીમે ભરી દઈશું. આ 7 લાખ કેમ કરીને દઈશું આપણે? હે ખબર અશોક, તને એક વાત કહું, આપણે વહુના ઘરેણા ગીરવે મૂકી દઈએ તો એ પૈસો ચૂકવી દઈએ અને પછી થોડા પૈસા ભરી અને આપણે એનું ઘરેણું છોડાવી લઈશું. હા હું કીધું? કાંઈ નહીં. જો તારા બા શું કહે છે ખબર? હાઈબ્રો એમ તો મારા કાન નહીં વાસે. એમ નહીં બા, હા તમે 10 તોલામાંથી સડાવ્યું તોલા એકનું સડાવ્યું, હવે ઈ ઉતારી લેવ. આના કેવા સપના જોઈને એવી તી બા, અમારી હંધી બેનપણીઓને કેવું હારું, અને હંધાઈના ઘરવાળા સરકારી નોકરીઓ કરે. આ પણ શું કરીએ હવે? અશોકને હારી નોકરી હતી પણ છૂટી ગઈ, શું કરીએ? હે, સુતી જ જઈને હે આ કામસોર છે, કામસોર તમારો દીકરો કાંઈ કામનો નથી, હાવ નકામો. પણ હું કામ તો ગોતું પણ કામ નથી મળતું. એ મરદ માણસ એના પાટું મારે ને તો પાણી કાઢે, પણ આ પણ ધીમે ધીમે જડી જશે, નોકરી એ જડી જશે ને કામે મળી જશે. એ કેતી પણ હવે એને વાર તો લાગે ને બટા, એમને એમ થોડું આવી જાય હંધુય ઘરમાં. એક વાતની હોવત બા, મારા ઘરેણા નહીં મળે. પણ બેટા જો, તારા ઘરેણા અમે છોડાવી દઈશું. હા એમ એટલે અટાણે મુકાઈ મારે દેવાના. કાંઈ કરવું નથી બા, તમને એવું બધું હોય ને તો તમારા પૂઠિયા છે, આ હોનાની સીફુવાળા પાટલા છે, ખોટા છે. આ તો ખોટા હશે બેટા, ખોટા. ક્યાં સીફુવાળા છે? તો આ ખોટું જ છે, સમજી લ્યો. હે આમાંથી એક નહીં મળે. અને મારે છે ને 2 તોલાની વીટી કરાવી દેવાની છે. હમણાં જો 6 મહિના નહીં 8 મહિના પૂરા થયા. વીટી ક્યાંથી કરાવવી? પૈસા છે આપણી પાસે, તને ખબર જ છે ને. લગ્નનું વરસ પૂરું થાય એટલે મને 2 તોલાની વીટી કરાવી દેજો, નતર સુતાસેડા કાપડીએ તૈયાર રાખજો. આ ધારા એવું ન બોલાય બેટા, જરા ઘરની પરિસ્થિતિ તું સમજ. આમ અમે તો હા બાબા નોંધા ધાર્યા બા તમને. બધાએ વાતું કરી હતી ને બધાએ કીધું કે બેન તું અહીંયા જામાં ભૂખમાં જામાં ખાવા ખીચડી નાય નથી. પણ મારા ભાઈને હું આની ઉપર દયા આવી ગઈ ને. પણ ત્યાં તો એને નોકરી હતી, તમને એમ હતું કે છે ને પૈસા ભરી દઈશું, પણ હવે એને તાત્કાલિક નોકરી છૂટી ગઈ તો એમાં શું કરવું કે? ઈ હું કઈ ન સમજુ બા, મારા ઘરેણા નહીં મળે. તમારે જેમ પૈસાનો મેળ કરવો હોય એમ કરો, અને ન કરો તો કઈ નહીં. સવારે મેં કીધું જ ખરી તમને, આ કીધું વેસી દ્યો, અને હવે બાપ તો જાતે આ જેવડા છે એની વેસી દ્યો. બાકી એ નહીં મળે, ભેગું નહીં થાય હો. એમ એમ કરો. આ જોયું, આ ધારાય નથી સમજતી. અરે એને જરા વસાર કરવો જોઈએ કે આ ઘરમાં આપણે થોડું ઘણું આમ ટેકો કરીએ ને તો કાલ હવે હારા દી આવી જાય. હા અને આપણે 4 તોલા ચડાવ્યું તોય કે 1 તોલું છે, 1 તોલું છે. પણ શું કરવું હવે? હવે મારું કાંઈ હાલતું નથી. સી વાત છે તમારી,
પણ હવે બાપ આનો રસ્તો જલ્દી નીકળે ને તો સારું, કારણ કે વાંધો નહીં, મારે બળતરા કરવી પડે ને તો હું કરી લઈ, પણ તમે બળતરા કરો છો ને એ મને નથી ગમતું. હું કરું પણ બેટા, તારે માથે આવી વ્યાધિ આવી પડી, મને સારું નથી લાગતું. કોઈ કામ કરવા જેવડી નથી, નકર કામ કરીને ઘર રોડું. શું કરું બેટા? એવા આવી ગયા છે કે નહીં જઈને વાત કરવી એમાં. હાલ તું ચિંતા ન કર, ભગવાન હારાવાના કરી દેશે. ભાભી, ભાઈ, હારું છે ને? ઘરમાં કોઈ છે નહીં? ઈ ગુડાણા બધા અંદર જ છે. તારા આ હું સાંભળું છું, આ તારી ભાભી કહેતી હતી, સાચી વાત છે? આસી વાત છે ભાઈ, એમ નહીં. હા, તમે હું આમાં જોયું તું? બેન, કોઈ પણ માવતર પોતાની દીકરીને આ રીતે નરકમાં ન ધકેલે. હા તો બધી પૂછપરછ કરીને જ આપણે કર્યું હતું, પણ હવે આ એના કપાળમાં થોડું લખ્યું છે કે આટલો લેણામાં ડૂબેલો છે? એમની ભાઈ તમે મને કેવી રાખી હતી? હે, હથેરીમાં રાખી હતી. હું કેતી ને તો હાન થાય તો તમે બધી વસ્તુ લઈ આવી દેતા. અને ભાભી, હા ભૂખ મરો તો ઠીક, હા રોજ પૈસા માંગવા આવતા એ ઠીક. તો તમે હંધી વાત મને કરી. ખબર પેલા બોલાય ને તાર ઘરવાળાને, તાર હાહુને બોલાય. સાંભળો તો ખરી પેલા મારી વાત. અટાણે હું મને કીધું ખબર? શું કીધું? હે કે આ કે તમને કે આ હોનું સડાવ્યું ની દઈ દ્યો. હાય રે રામ! હા તારું ઘરેણું વેચીને એ લોકો લેણું ભરશે? હા, એની આટલી હિંમત પૂછી છે કહું કે ને એને જ. છે ક્યાંય? આવો આવો સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરવા જેવા રેવા નથી દીધા તમે. આવું કેમ બોલો છો? તો કેવું બોલીએ? સારું બોલીએ. એક તો અમારી બેનને, અમારી દીકરીને દુખી કરવી છે અને માથે જતા એવા સવાલ કરો કે એવું હું કરો તો કેવું કરીએ? અરે અમે અશોક, પેલા મને એ વાતનો જવાબ દે કે તારામાં ત્રેવડ નહોતી આ લગ્ન કરવાની, તો લગ્ન કર્યા હું કામ? હે, આ વ્યાજે રૂપિયા લઈને તું પોણું આવ્યો તો? હા પણ મને એમ કે ભરાઈ જાય, પણ કઈ રીતે ભરીશ? તારી પાસે કોઈ કામ ધંધો છે? હે, લગ્ન કે પહેલા પછી 10 વીઘા જમીન છે? ક્યાંથી રૂપિયા ભરત તું? અરે જરાક તો વિચાર કરે ને માણા કે હું રૂપિયા ક્યાંથી ભરે. હાલી નીકળ્યા લગ્ન કરવા. આ અત્યારની જ વાત લ્યો ને, આ એક તો 7 લાખ રૂપિયાનું તમારી માથે દેણું છે, એનું પાછું વ્યાજ ભરો છો, ને સામે જાતા જી અમે હોનું સડાવ્યું એ તમે વેચવાની વાત કરો છો. ખાવામાં ભિખારી છો. અરે હજી તારી નજર આ મારી બેનના ઘરેણા ઉપર છે? હે, અરે શરમ નથી આવતી તને? અને કેવી માં છો તમે? આ જરાક તો વિચાર કરો, આ વહુના ઘરેણા લેતા તમને શરમ નથી આવતી? પણ ભાઈ તો ધીરે ધીરે એમ કે છોડાવી દે તો અને ભાઈ એટલું જ નહીં, આ મને તો લાગે છે કે કાલ સવારે તારી બેન ને બીજાના ઠોસરા ઉટકવાનો વારો આવશે. ના ના જો મારી વાત સાંભળો, એવું નહોતું. મેં ખાલી છે ને મારા બાએ કીધું કે ગીરવે મૂકી દેવી ઘરેણાને પછી છોડાવી લેવું. કામ ગીરવે મેલવા હે? હે, આ વ્યાજે રૂપિયા લીધા છે એનું વ્યાજ ભરાય તારાથી? હે, તો ગીરવે મૂકેલા ઘરેણા ક્યાંથી છોડાવી તું? જે રૂપિયા તારી પાસે એ તો ભાઈ હાલી નીકળ્યો. ધીરે ધીરે એને નોકરી મળી જાય ને પછી એ હંધુ છોડાવી લેતે એમ. હે, નોકરી કેટલું ભણ્યો તમારો દીકરો? ભલે ને પણ એ પેલા એ કામ તો કરતો. એ અનપઢ ને કોઈ નોકરી ન રાખે ડોહીમાં. આ જરાક વિચાર કરો. હાલી નીકળ્યા. મેં કીધું આ બરાબર. જોયું તું અમે, નહોતું જોયું એમ નહીં. આ તમારું કોરડું થોડું ખાનદાની હતું, પણ હાવ એટલે આ રીતે ભિખારા વેડા છે ને એ નહોતી ખબર. ભાઈ મારા અહીં નથી રહેવું. હું અહીં નો તારા રહી શકું. તું આ કેવી વાત કરશો? તો તમને કે? ઘરેણા નો દેત કાઈ નહીં, તું પણ જવાની હું કામ આ વાત? તો બરોબર જ કહે. પણ આમ ઘર છોડીને જવાની શું કામ વાત કરો હા છો? તો લઈ જ જાય ને. અત્યારે આ તમારો દીકરો કઈ કામ ધંધો તો કરતા નથી. આ કદાચ મારી બેન ભૂખીએ રહેતી હશે અહીંયા, હરખું ખાવાય નહીં મળતું હોય. આ જોવો ને કેટલી દુબળી પડી ગઈ છે. અહીંયા રાખીને કરશું હું? હે, આ તમારા ઘરના વૈતરા કે પછી આ આખું ગામ તમારા ઘરે લેણિયાત આવે એને જવાબ દેવા? પણ એને ક્યાં જવાબ દેવો છે? જવાબ તો આનો દેવો છે ને. સવારે ઉઠું ને
એટલે મારું મોઢું નથી જોતી પણ એનું જોઉં છું. જવાબ તમે જ દ્યો છો ને બેન. બધાયને દેવા પડે મારે જવાબ. કા ખોટું બોલે ડોહી? એ તો પણ આમ 6 મહિના થઈ ગયા એટલે પેલા એક ઋષિભાઈ કરીને શનિ આવ્યા હતા. જો અશોક, તમે હંતાઈ જાવ. આ વ્યાસવાળા આવે અહીંયા માંગવા એટલે તમે હંતાઈ જાવ અને અમારી બેનને જવાબ ભરવાના કા? ટાટિયા તોડી નાખવાનું ધમકીઓ દઈને જાય છે. યમ્મા, હવે તો આપણે છે ને આપણી બેનને લઈ જ જાવી હો. ભલે ને તાટિયા ભાંગી. નહીં. ઓલો ઋષિડો હે ને મારી સામું નજર નાખતો હતો અને આ એમ ન ઉભા રહ્યા. ના ના અશોક, શરમ આવે છે તને? હે, આ 2 કોડીના લેણિયા આ તારી બૈરી ઉપર નજર નાખે અને તું ઊભો ઊભો જોયા કરે? હે, શરમ નથી આવતી તને? ભાઈ એવું નથી. હવે 1 મિનિટ પણ મારી બેન અહીંયા ઘરમાં નહીં રહે. કહી દઉં છું તને. એમ કરો મને. જે દિવસે આ તારું બધું લેણું ભરાઈ જાય ને તે દિવસે આવજે મારી પાસે. ત્યારે હું તારી ખાતરી લઈશ કે તું મારી બેનને હાચવી શકે છે કે નહીં. ત્યારે હું મારી બેનને મોકલીશ. અને તારા ઘરમાં જેટલું પણ તારું ઘરેણું છે ને બધું લઈ લેજે. એક નાકની બાલીએ ન રાખતી અહીંયા. ઈ તમે આપ્યું ને ઈ બધુંય છે. હંધુય મેં હાસવીને રાખ્યું છે. બાકી આને ક્યાં નેફામાં નાડી નહીં નથી. આ લેતી જા બધું ઘરેણું. અને અત્યારે ને ત્યારે અમારી હારે હાલ. અજીતભાઈ આવું તો ન કરો. બસ કરો ડોહીમાં, બસ. આ તમારી બકબક સાંભળવા હું ન થયો અહીંયા. ત્યારે તો ત્યારે અરે કાંઈક તો લાજ શરમ જેવું હોય કે નહીં માણસમાં? હવે ઓચિંતાને એની નોકરી છૂટી ગઈ એમાં શું કરીએ ભાઈ? અરે પણ નોકરી કરતો તો કેટલી? 15,000 ઉપાડીની. હવે એ નોકરી છૂટી ગઈ એમાં આને લેણું થઈ ગયું. જરાક વિચાર કરો. હા આમ ન હોય. માણસ એ તો ઘર હકાવે. હા દારા બેટા જરાક તો વિચાર કર. હે આ હું ઘર છોડીને જરાક હે વસાર કર્યો વત્તા ને પરિણત થોડીક. લઈ લીધું બધું? હા, થેલો પેક કરી લીધો છે. હાલો સાંભળી લેજે. જ્યાં સુધી તારું લેણું ન ભરાય ને ત્યાં સુધી મારા ઘરનો પગથિયું ન ચડતો. હિસા ઘેર ના કઈ ન કરતા. જય શ્રી કૃષ્ણ. જલપા બેટા સમજાવો ને એને જરાક. અશોક આમ હું ઉદાસ થઈને ફરસ તું આમ હે શું થયું? ખાય નહીં બા. થાય હું હા કિસ્મતમાં બધું લખાણેલું હોય ને એટલે બધું ભોગવવું જ પડે સમજ્યા? એ તો મને ખબર છે પણ તું અત્યારે બહારથી આવ્યો ને તો મને એવું લાગ્યું કે આમ તારું મોઢું હાવ પડી ગયું છે તો થોડી હિંમત રખાય. બા અત્યારે ગામમાં ગયો તો ને તો બધા કેવી વાતો કરે છે તમને ખબર છે? કેવી વાતો કરે છે? બધા એમ કહે છે કે આની માં કેવી છે, 6 મહિનામાં તો એની વહુને ઘરની બહાર કાઢી મૂકી, કેટલી હેરાન કરતી છે તે એ ત્રાસીને વહી ગઈ. આવી વાતો કરે છે. બેટા ગામને મોઢે થોડું ગહેણું બંધાય હે? ગામ તો ગમે એ વાતો કરવાની છે પણ તને ખબર છે મેં વહુને કાઢી મૂકી છે. મેં વહુને કાઢી અરે, મૂકી છે. ના બા તમે થોડી કાઢી મૂકી છે એનું તો મને દુઃખ છે. એ તો આચે ગઈ છે બા. પણ બા હું તમને શું કહું, હા, કે હું મારા હાહરિયામાં જાઉં, તારાને સન તેડી આવું. ના 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 તારે અહીંયા જવાની જરૂર નથી. તને ખબર છે ને એના ભાઈનો મગજ કેવો છે, કેવો છે મગજ હે? એ મોકલી દેશે તારી હારે, મોકલી દેશે. અરે જે માણસ લઈ જવા વાળો છે ને એ આમ લઈને જાય મૂકીને જાય, એનું ઘર ન તોડે. તને તો ખબર છે એ પૈસાદાર માણસ છે, આપણે ત્યાં ગરીબ એની તો લઈને આવીએ બેટા. અને તું જઈશ ને તો તારું અપમાન ખાવાનું છે અહીંયા. બા હાચી વાત છે. અત્યારે આ સમય છે ને એ પૈસા વાળાનો છે સમજ્યા, પૈસા વાળાનો. એટલે આપણે છે ને દુઃખી થવા સિવાય છે ને બીજો કઈ રસ્તો નથી આપણી પાસે. શું હા. સાંભળ, ભગવાન પર ભરોસો રાખવાનો, એ કાંઈક તો રસ્તો કાઢશે ને.
આપણે હાસા માણસ છીએ, ખોટા માણસ નથી. તે કાંઈ પૈસા જ્યાં ત્યાં નથી વેડફી નાખ્યા. લગ્નમાં જ વાત રહેશે ને. તો પરવારો નહીં દઈ રે બેટા. હિંમત રાખ મારા દીકરા, હિંમત રાખ. હવે હારાવાના કરી દેશે ભગવાન. હા બા, પણ બા મારે તમને આ વાત નહોતી કરવી. મને ખબર છે કે હું તમને વાત કરીને એટલે તમે છે ને દુઃખી જ થઈ જાઓ. દુઃખ તો ભગવાન ડગલે ને પગલે હોપ્યું છે. જો આ દુઃખ નો હોત તો ભગવાનને કોઈ યાદ જ ન કરે. આપણી કસોટી લઈ રહ્યો છે ભગવાન. સાચી વાત છે, પણ ભગવાનને હું કહું છું કે કસોટી છે ને જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી લેજે. ભગવાન ત્યાં સુધી લેજે. હિંમત નો હાર બેટા. રો ને મારા દીકરા. તું રોશે ને તો મારું કાળજું કરીએ કપાય છે. રો ને હારાવાના થઈ રહેશે મારા દીકરા. જો હા તું તો મળસ છે. ગમે આથી કામ ગોતી કાઢીશ કાલ સવાર. અને એ ભલે એને માવતરે રહેતી કેટલાક દાડા રાખશે ને. અને ભગવાન આપણી સામું જોશે ને તો હંધાય હારાવાના થઈ રહેશે મારા દીકરા. ભાઈ, હા, કેટલા દિવસો થઈ ગયા. ના તો અશોક કે બા આવ્યા અને ના એનો કઈ ફોન આવ્યો. કેમ આ તને અશોકને બહુ યાદ આવે? પણ ભાઈ, હા ગામમાં બધાય વાતો કરે છે કે મા બાપ વહી ગયા ને એટલે આ પાસી આવી. હા, બા ને બાપુજીના ગયા પછી તમે જ તમારા મા બાપ છો અને તમે કીધું અને હું અહીંયા આવી ગઈ. ગામના તો કીધા રાખે, ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. હાસી હું હકીકત છે ઈ લોકોને થોડી ખબર હોય કઈ. આપણે કેટલાના મોઢે બધી વાતો કરતા ફરશું હે. આ મને લાગે છે કે એ નહીં આવે તો હું જ વહી જાઉં તો. હું બોલે તું? આ હામે હાલીને તું જાય હે? હા, એકવાર જો હામે હાલીને તું ત્યાં ગઈ ને તો યાદ રાખજે તારા આખી જિંદગી એ લોકો તને જેમ રાખશે ને એમ તારે રહેવું પડશે. અરે દબાવીને રાખશે તને. એટલે જ્યાં સુધી એ લોકો નાક રગડતા રગડતા અહીંયા નહીં આવે ને અને એનું લેણું ભરી નહીં દે ને ત્યાં સુધી હું તને નહીં મોકલું. તમારી વાત એ હાસી જ છે ભાઈ. હા, જો હામેથી આપણે જાહું ને તો એને એમ થાય કે જરૂર આને જ છે. હા તો એવું જ થાય ને. આ તો તમે કહો છો હું વહી જાઉં, કાંઈ જવાની જરૂર નથી. અહીં તમે દુખી છો? ના રે ના, અહીં કેદી દુખી હતી હું. હું તો એમ કહું છું તારા કે આનો એક જ રસ્તો છે. આના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કરી દેવો જોઈએ. કેસ? હા, હું આ આવે આટલી વાતમાં બે પરિવાર વચ્ચે જે કઈ અનબનાવ છે એમાં કેસ કરવા થોડુંક જવાય. હા, કેસ કરવા જાઉં તો હંધાઈને ખબર પડી જાય. આ તો કેસ જ કરવો પડે ને. હે, આ હારી હારી વાતો કરી અને બોલવી ગયા, આ લગ્ન કરી લીધા એટલે હવે ખાવાને ફાફા પડે છે ને ઘરમાં. હવે આમ તારા આખી જિંદગી એ ઘરમાં કઈ રીતે કાઢે આ તું જ વિચાર કર. એની કરતા ભાઈ હાસુ કેસ હે હું એ ઘરમાં કેવી રીતે રહી તમને તો ખબર છે ને. પણ આજે નહીં તો કાલે એ લોકોને બુદ્ધિ તો આવશે ને ઠેકાણે. બુદ્ધિ એમ નો આવે, નો આવે. આ ભાઈ હાસુ જ કે છે. બા બાપુજી ના ગયા પછી ભાઈ કે ને ઈ લોઢામાં લીધો. અને બુદ્ધિ આવવાની હોત ને તો કેદુની આવી ગઈ હોત. આટલા દિવસથી આપણે લઈ આવ્યા, એક પણ ફોન આવ્યો હે? આશે કોટે ફોન કર્યો કે ધારા હું કરે છે હું નહીં? નહીં ને. બીજો રસ્તો નથી. આ કેસ કરવા જરૂર ઈ એક જ રસ્તો છે. એક જ રસ્તો છે. આ કેસ કરીશું ને એટલે સીધા દોર જેવા થઈ જાય. તારું શું કેવું? તમે કયો એમ. તમે ક્યાં તમારી ભાઈની વાતમાં આવી જાવ? બસ હવે આ બધા વહીવટ તારે નથી કરવાના. તું ખાલી ઘર સંભાળ, આ બીજા વહીવટમાં તારે નથી પડવું.
બાકી અમે સહી ને જોઈ લેવું વાત કરે છે. ભાઈ કે ઈ મારા હારા હાટું જ કેતો હોય. મને પૂરો ભરોસો મારા ભાઈ ઉપર. જો તારા આ તારી ભાભીની વાતમાં કાંઈ આપણે પડવાનું થતું નથી. અને મેં તને કીધું ને કે આપણે પોલીસ સ્ટેશન જઈ અને અત્યારે ને અત્યારે અસ્કાની અને એની મા વિરુદ્ધ આ બંને વિરુદ્ધ આપણે કેસ કરી દઈએ. એટલે જો એકવાર પોલીસ સ્ટેશનમાં જાય ને એટલે કેવા સીધા દોર થાય છે. પણ સીધા થઈ જાય ને ભાઈ. પોલીસ સ્ટેશન એવી જગ્યા છે ને બેટા, હારા હારા સીધા દોર થઈ જાય. તો હાલો અટાણે જ જઈ. કાલ જાજો ને નિરાયતે વિચારીને જાજો એમ. કામ થઈ ગયા ઘરના? હે કે બાકી છે? સારું જાઓ. હા હાલો. હા, ઉતાવળમાં નિર્ણય તો લઈ લીધો છે. કેસ કબાડાનો, પણ હવે એનું પરિણામ શું આવે તો કોને ખબર. પણ આમ જોઈએ ને તેને દેખાડવું તો પડશે જ. બેન ન્યા પાસે જાય ને તો દુઃખી જ થવાની છે. ભલે ગયા ખબર પડે એ લોકોને. હા બોલો, કોણ બોલો? હા શ્યામ બોલો. ભલે શ્યામ, અમે આવી જાહુ. હા શું થયું શું? બા આપણે પોલીસ સ્ટેશન જવાનું છે. હે પોલીસ સ્ટેશન? કા? હા હા, મારા હાળા એને છે ને કેસ કર્યો છે. હાય હાય, તારા શાળાએ કેસ કર્યો? શું કામ કર્યો? કોને ખબર હવે. એ કે જલ્દીથી જલ્દી આવી જાવ, ન કરી કે અમે ત્યાં આવશું ગાડી લઈને. અને જો ગાડી લઈને અહીંયા આવશે તો પછી આપણે આમે બદનામ થવી, તો વધારે બદનામ થાવ. બેટા આપણે તો કઈ ગુનો કર્યો નથી કઈ. ને આપણે માટે આવો કેસ શું કામ કરવો જોઈએ ને? હે એને કીધું કે મારી બેનને લઈ જાઓ તો આપણે ના નથી પાડી. એના કઈ ઘરેણા ગાંઠા નથી બેસ્યા તો પછી કેસ શું કામ કર્યો એને? હવે એ તો નથી ખબર. બાકી આપણે કોઈ બેન કઈ હેરાન નથી કરી. હે આપણે ખાલી ઘરેણા માંગ્યા હતા કે તું આપ તો મતલબમાં લેણામાંથી બહાર નીકળવી થોડાક. બેટા મેં તો આવા કેસ કબાડા કોઈ દીઠા જ નથી. મારો તો જીવ મૂંઝાય છે. શું કરવું યાર? ત્યાં જવું તો પડશે ને હવે, નકર શ્યામ આયા આવશે. વાંધો નહીં, જઈશું. પણ અહીંયા શું જવાબ દઈશું આપણે? આપણને પૂછશે કે તમે આવું શું કામ કર્યું? જો તમે કઈ બીતા નહીં, આપણે જે હાસું હોય ને એ કહેવાનું, સમજ્યા? બેટા મારું તો જીવ ગભરાય છે, જીવ મૂંઝાય છે. બાપ બીક તો મને લાગે છે, કેમ કે બાયુનું મતલબ મને હવે એ પૈસા વાળો માણસ છે, કોણ જાણે હું અહીંયા કીધું હશે કે મારી બેનને મારઝૂડ કરે છે કે દુખી કરે છે, તો આપણે શું જવાબ દઈશું? આપણે તો કોઈ દિને આંગળી નથી અડાડી. વાત જ છે ને બા. કઈ નહીં બા, તમે કઈ દુખી નહીં થતા. હાલો આપણે જવો. કાંઈ થાય તો નહીં ને? ના ના, તને જેલ બેલમાં તો નહીં પૂરી દે ને? તને એવું કઈ કરશે તો હું એકલી શું કરીશ? ના ના બા, તમે દુખી ન થાવ ને, કાંઈ નહીં થાય તમ તારે, સમજા? કોઈ દિને તો પોલીસના પગથિયાના સળ્યું મારું ચિંતા ન હું જાય છે બેટા. બા તમે ચિંતા કરો માં, જવો કાંઈ નહીં થાય. હો એ ખાલી ત્યાં પૂછવા બોલાવ્યા હશે કદાચ, આપણે ત્યાં જાવી. હાલો. પણ એવું એવી કર્યું શું કામ? મને કાંઈ સમજાતું નથી. અને આ બધા ગામ લોકો સાંભળશે કે આ તમે પોલીસ ચોકી તમને બોલાય તો શું જવાબ દઈશું ગામ લોકોને આપણે? ના ના કાંઈ વાંધો નહીં બાપ, તમે ચિંતા કરો માં. હાલો આપણે જો એનો જવાબ તો આપણે આપી દેવું. હાલો. આવી ગયા? શું થયું ત્યાં? કેસ કરવા ગયા હતા? થવાનું શું હોય, કેસ કરી દીધો છે. અને એ પાછો કેવો કેસ કર્યો ખબર તને? કેવું? ઊંધો. ઊંધો એટલે ઊંધા કેસ તો ઘણાય થાય, પણ કયો કેસ કર્યો એ તો કયો? ગાંડી હું સમજે તું?
આ તારો ધણી લાખોમાં એક છે હો. કરોડોમાં એક. ભલભલાને હે ને ભૂ પિતા કરી દે. પણ હવે સોખવટ પાડો ને કે શેનો કેસ કરીને આવ્યા. દહેજનો કે આ લોકો અમારી પાસે દહેજ માગે છે અને અમારી દીકરીને હેરાન કરે છે. આવો કેસ દાબ્યો છે. જો હવે હલવાઈ ગઈ. આમ તો ત્યારે તો હું ના પાડતી હતી કે કેસ કરવા ન જાવ, પણ તમે ગયા ને પછી મને વિચાર આવ્યો કે આમ તો સારું કર્યું ગયા એ, તો જ ઓલા લોકોને ખબર પડે, બાકી એમને ખબર ન પડે. હવે જોયા જાય, જો એને ખબર પડશે ને કેસ કર્યો એટલે જોજો ખબર પડશે. અરે અત્યાર સુધીમાં જ પડી ગયો હશે. હવે હુયો હોત ગયો હશે પોલીસ સ્ટેશન. નિંદર હરામ થઈ ગઈ છે. અને આમ પણ તું તો જાણે જ છે ને કે આપણી ગવર્મેન્ટ, આપણી સરકાર આ સ્ત્રીઓ પ્રત્યે કેટલી જાગૃત છે. એટલે આ સ્ત્રી પ્રત્યેનો જે કેસ છે ને, આ હસકાને ઝાડા કરાવી દે. હો, તારું શું કેવું? ખરાવી નહીં દે, થઈ જ ગઈ છે. તમે કીધું કે ખબર પડી ગઈ છે, ખબર પડી ગઈ તો ઝાડા થઈ જ ગયા. કાંઈ નહીં, જોઈએ હવે. બાકી હસકાને લાંબો કરી દેવાનો છે, એ 100%ની વાત છે. એ વાત હાસી બેન કે હશે એને પૂછપરછ તો કરી રહી છે ને. હું પૂછું એ તો બધું મેં કીધું તું, એ જ કીધું એને કે તારે આવું આવું બોલવાનું છે. એ પૂછે ને આ જવાબ દેવાના, અને તારે બિલકુલ એ જ જવાબ દીધા. ઠીક. હવે સાલું એમ થાય છે કે આ તમારી એરે લગ્ન કર્યા એ મેં ખોટું નથી કર્યું, અફસોસ નથી. લે અરે ગાંધી, આ મારી હારે તારા લગ્ન છે ને એટલે તારા માવતરે એને આખું બંધ કરીને લીલા લહેરથી હુઈ ગયા છે. હા હા, કઈ ઉપાધિ જ નથી ને. પણ શીખવા ઘણું મળે છે તમારી પાસેથી ને. હાલ મારી કામ છે. શીખવા મળે? હું શીખી ગઈ અમારી પાસેથી. જીતભાઈ, ભાઈ, ભાભી, ઓહો, નહીં વાદળ, નહીં વીજળી ને આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા? મારે આ તમે ખોટું શું કામ આ બધું લખાવ્યું પોલીસ સ્ટેશનમાં? અમે ક્યારે દહેજ માગ્યું? લે અમાર ઘરેણા વેસવાનું નથી કીધું. અરે મેં ખોટું ક્યાં લખાયું? આ જેટલું લખાયું ને એ બધું હોય 100% હાવ સાચે સાચું લખાયું. પણ આ તો ખોટું કહેવાય ને ભાઈ. હા, અને અમે તો કોઈ દહેજની વાત ય નથી કાઢી. અને તમે કર્યું એ હાસું? અમે પણ ક્યાં એવું કઈ કોઈ દી એને હેરા નહીં નથી કરી, કોઈ દી તાણીથી નહીં કાંઈ નથી કીધું. હાશીન જ્યારે લગ્ન કર્યા ત્યારે તમે આ વ્યાજે રૂપિયા લેવા ના હતા એમને કીધું તું? અમે તો ક્યારેય દહેજની માંગણી પણ નથી કરી, અને તમે આવું ખોટું લખાઈને બેઠા. હે, જરાક તો વિચાર કરવો તો. ભલે તમારા મનમાં જે કાંઈ હોય, પણ એવું તો અમે નથી કર્યું ને ભાઈ. અને અમારા બાની ઉંમર તો તમે જોવો, એને તમે જેલમાં પુરાવા માંગતા હતા. એટલે આખી જિંદગી જેલમાં મારે પૂરીને રહેવાનું કા? બે માં દીકરો પહેલેથી જ ખોટું જ બોલ્યા. એક વાત ભાઈ સાચી નથી કરી. આ એનું જ પરિણામ છે. આ પહેલેથી તે કહી દીધું હોત ને કે જીતભાઈ મારી પાસે રૂપિયા નથી, હું વ્યાજે રૂપિયા લઈ અને પણ હું આવું છું, તો હજી અમે કંઈક વિચારત. બધું સાનું જ રાખ્યું એને. ના, સંબંધ પણ તોડી નાખત આપણે. પણ સાના માના આવી પૌણીને લઈને વયા ગયા. હવે હું આખી જિંદગી મારી બેનને હેરાન થવાનું તમારી ઘેર? હે, જો તમને એવું કઈ લાગતું હોય ને તો બે હાથ જોડું. તમે કહેતા હોય તો તમારા પગે પડું. અરે હાથ જોડશો કે પગે લાગશો, પણ મારી આ જે નણંદ છે એ ન્યા આવશે તો કઈ સુખી તો નથી થવાની, દુખી જ થવાની છે. અને ભાઈ હાથ પગ જોડે છે ને ભાઈ, હવે કેસ પાછો નહીં લેવાય, બરોબર? પણ બેન તમે એને સમજાવો ને કાંઈ. તમને તો ખબર પડે છે ને કે આપણે ઘરમાં
દીકરીઓને વહુને કેવી રીતે રહેવાય? હું એ જ કહું, આ તમારા 70-75 વરસ થયા, આ બધાય વરસ તમે પાણીમાં નાખ્યા, આ તમને જરાય ખબર નથી પડતી. આ નાની થઈને મારે તમને બે શબ્દ કહેવા પડે. આ જે મારી નણંદને અમે ઘરેણું જેટલું સડાવ્યું એ તમે વેચવા માંગતા હતા, તમને એટલી ભાન પડે? આ વહુને જે કરિયાવરમાં ઘરેણું આપ્યું હોય એ સ્ત્રી ધન કહેવાય, એને કોઈ દિવસ વેચાય નહીં. શું કહેવાય? સ્ત્રી ધન. પણ અમે વેચવાનું ક્યાં કીધું? ખાલી ગીરવે મૂકવાનું કીધું. તેને પૂછી નો જો. તમે વેચી શકો કે નો તમે ગીરવે મેલી શકો. સ્ત્રીઓનું જે પણ ઘરેણું હોય એને સ્ત્રી ધન ન કહેવાય. એને તમે વ્યાજે મૂકો તો ઈ થાય અને વેચો તો ઈ થાય. પણ ભાઈ અમે કાંઈ બેચ્યું નથી ને ગીરવે નથી મૂક્યું. આ તો હું આવી ગયો, નગર બધું વેચી જ મારવાના હતા. ના, એણે ના પાડી દીધી હતી, તરત ના પાડી દીધી. પણ વાત તો કરી હતી ને તમે એને કે દે ઘરેણું એમ. એ તો મારી નણંદે ના પાડી, બાકી એને દઈ દીધું હોત તો અત્યારે વેચાઈ ગયું હોય. અને જો હજી વધારે માનશો નહીં ને તો ભાઈ આ કેસની ઉપર બીજો કેસ. હવે હો વાત ની એક વાત, હવે કરવાનું હું છે ઈ કયો ને. અમારે બેનને લઈ જવાની છે કે નથી લઈ જવાની તમારે? પણ મારી વાત સાંભળો, હમણાં અહીંયા રોકાવા જો ને એટલે એને મગજ થોડોક છે ને અહીંયા શાંત પડી જાય. ત્યાં છે ને નકરો તો અહીંયા શું આવ્યા તમે? અહીંયા કેવા આવ્યા હતા કે આ ખોટું બધું લખાયું હતું. કેસનું કેવા આવ્યા કે કેસ પાછો ખેંચી લ્યો, એમ જ ને? આ તો કેસ ખેંચી જાય ને તો બહુ સારી વાત છે. હવે કેસ ખેંચાશે નહીં, આ એક કેસની માથે બીજો થાય. હવે છે ને આ એક કેસ તો કર્યો છે, બીજો ચોરીનો કેસ કરી, એમાંથી છૂટશો ને એટલે સીધો લૂંટનો કેસ કરી, એમાંથી છૂટશો એટલે મારપીટનો કેસ કરી, જેલના હરિયાની પાછળ ને પાછળ રાખે. આ જેલમાં તમને બહાર નહીં નીકળવા દો, એટલું યાદ રાખજો. જો તમે એવું કરો મને, તમે કહેતા હોય તો તમારા પગે પડી જાઓ. ઊભો થા, ઊભો થા. આગળ ઊભો રહે, અડમાં મને. તમે એવું નહીં કરતા. મારું તો મૂકો, પણ મારા બાની આમ તો જોવો, બોલ હવે. એની ઉંમર તો જોવો. હવે શું કહે છે? તારાને લઈ જવાનું છે? હે? કાન ખોલીને સાંભળી લો, મા દીકરો બે. મારી બેની ઘરમાં આવશે, પણ રહેશે તો એની મરજી મુજબ. જે રીતે આ ઘરમાં ઠાઠથી રહી છે ને એ જ રીતે તમારે રાખવી પડશે. બોલો, મંજૂર છે? તમારા જેવો અમે ક્યાંથી કાઢીએ? એ તમારે જોવાનું, મારે થોડું જોવાનું છે. અને ન લઈ જાય તો કાંઈ નહીં. ના ના આપણે કેસ તો બધા ચાલુ જ રહે. હો, નહીં, અમારે તેડી જવી છે. તેડી જવી છે ને? હા. બધા શોખ પૂરો થાય. અહીંયા જેમ રહેશે એમ રહેશે. જો અહીંયા ખળીના બે કટકા નથી કરતી, યાદ રાખજો ડોહીમાં. હું છે ને હું કામ કરી નાખી એનું. બરોબર? તારા તને કઈ વાંધો નથી ને હવે? તમે કયો એમ ભાઈ. હા, કઈ હોય તો બોલી જ દેજો અત્યારે. ના ના, કઈ હશે તો ફોન કરજો. ઠીક છે. તો પછી તારાને અત્યારે ને અત્યારે જ લેતા જાઓ. પણ યાદ રાખજો, ક્યારે મારી બેનનો ફોન આવ્યો છે ને કોઈ પણ બાબતે ખેર નથી મા દીકરાની, યાદ રાખજો. તારે અમે એને કાંઈ નહીં કેવી. શાબાશ, જાઓ. તારા તૈયાર થઈ જાઓ, જાઓ. હવે તો અહીંયા જઈને લઈ લેવું નવા કપડા, નવા ઘરેણા. હાલો ભાઈ. જય શ્રી કૃષ્ણ. બાપ બાપ, હાલો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા હાલ આવજો હો. જોયું ભાઈ, મા તરફ છે બાયડી એમને મૂક. પણ બાને પગ દુખે છે ને અરે પડી. એટલું તો પછી થોડુંક શીખ, હાથે હાલતા તો શીખ. હારું, તમે કયો એમ. જાઓ. હાલ તારા ધ્યાન રાખજે, કઈ પણ હોય એટલે તરત ફોન કરી દેજો. જાઓ. હવે તો તમારી પાસે શીખી ગઈ થોડું. હાલો ભાભી. જોયું ને જલપા, આ જીત્યાનો ઝપાટો. હે, શીખવા ઘણું મળે છે. અલી પણ આ બાઈને હું મારી પાસેથી શીખવા મળે કે હેલ નથી ઉઠતી. જ્યારે હોય ત્યારે શીખવા ઘણું મળ્યું. હે ભગવાન. હા બેહુ.
બે પાણી બાણી નહીં પાવ? આ ધારા એક કામ કર ને બેટા, થોડીક ચા બનાવી નાખ ને. જો મારી વાત સાંભળ, જે છું ને એ આપણે હવે બધું ભૂલી જવાનું, બરોબર? આપણે હવે અહીંથી ને આપણે નવી શરૂઆત કરશું. હા એ જ કીધું, નવો દી અને નવી વાત નહીં. તું બહુ ડાઈસ હા. હા તો જો. હવે નવી વાત કહી દઉં. હા. બે રકા બીજા કરી નાખો ને. પીએ બધાય. બેટા હું તો બહુ થાકી ગઈ, ગોઠણિયા એવા દુખે છે કે ઊભું નથી રહેવાતું મારાથી. હા, તો મને લાગે છે હું ખોટી આવી ગઈ. મારા ભાઈને કહું થેડી જાય પાછો. એવું ન કરતી હા, તાર ભાઈ તો તને પ્રેમથી વડાવી છે. તું કેમ બેટા તું શા કર નાખ જા. ના સાતમ મૂકો. સાવ હા કચરો કેટલો ફેલાયેલો છે, તમે કચરો કાઢી નાખો. પણ તું કાક તો કર. હું કરીશ ને હું આરામ. મારા ભાઈ શું કીધું? હરી ભાંગીને બે કટકાઈ નહીં કરે મારી બેન. આ એ નથી કર્યું, ન્યાય નહીં કરે. ન સાંભળ્યું? તો પણ આ તો તારું હાહરું કહેવાય બેટા, તારે સમજીને કામ કરવું જોઈએ. હા હરું એટલે હારામાં હારો. આરામ જલસા. હવે ચા મૂકો, ગરું હુકાઈ ગયું, પાણી નથી પાયું. સારું લે જલ્દી કરજો, એ બા કસરત થાય થોડી. હું કામ કરતા રહીએ ને તો શરીર નરવું રહે. હા જો તું રાજી રહેતી હોય ને બેટા તો હું ધીમે ધીમે હંધુય કામ કરી નાખીશ. કરવાનું જ છે હવે, બીજું કઈ મારા જ નથી. હાલો હું શા કરી નાખીશ. ખાંડ ઓછી નાખજો, ગયરું પીવરાવીને મારી ન નાખતા. એક કામ કરો ને, હું થાકી ગઈશ, સા પાકે ને તા લગીને જરીક પગ દબાઈ દ્યો ને. યો ને હરખા કહતો રાખો થોડોક હાથમાં. લાગે તમારી માએ કઈ ખવડાવ્યું નથી કા? તું આમ તો વાંધો નહીં, પગ દબાઈ દે, બા સહાય કરી દે, પણ તું રાંધી નાખજે હો. કા હું અહીંયા કામ કરવા આવી? હે મેં કીધું નહીં મારે આરામ કરવાનો છે? ડોક્ટરે મને કીધું કે બહુ દુબળા થઈ ગયા છે એટલે આરામ કરો. એટલે હવે હે ને બા સા લઈને આવે ત્યાં સુધીમાં તમે ફરીઓ વારી નાખો, હું થોડીક નીંદર લઈ લઉં ને તો આ થાક ઉતરી જાય. હા બસ પાણી ગરમ કરી દેજો એટલે નાઈ આવું. હા ભલે હાલો જલ્દી. આ વાણી ગોતી લાવું. હા એ પણ સારું કટ નહીં કહું મોજ આવે તો. એ તાળું મારી દીધું. હવે આ મૂકવાનું હતું. હવે મૂકી દે એના. કામ આમ કરો. હું કેમ બાકી હું કેમ બાકી? આપણો ઝપાટો કેમ? શેનો પણ ઝપાટો? અસ્કાને થોડી સાટ તો કરી દીધો કે નહીં? હા હો, આ મને આટલું માર્યું એમ આમાં અસર એવું થાય. અરે વાહ વાહ, આ તો મારી નાખે આમ નામ. વાહ વાહ કરી. ખબર પાડી દીધી હો. પણ સીધા તો ફોન બોન આવ્યો તો કઈ? ફોન કર્યો રહેવા દીધો મેં એને. હે એને અત્યારે તો મારી બેનના ઈશારે નાસ્તો હોય છે, નાસ્તો. બહુ સારું કામ કર્યું. આવો હવે મને લાગે હવે બીજી વાર ધક્કો નહીં થાય કદાચ. હવે હું ધક્કો ખાય, છઠ્ઠીનું ધાવણ યાદ કરી દીધું. તમારી બુદ્ધિ પણ એમ હાલે હો. હે ને? ઓલા માની ગઈ શું ને? કહેવાય પેલું આવે હું આવે. કોમ્પ્યુટરની જેમ. વાહ. આ કોમ્પ્યુટરને જેમ તમારું મગજ છે હો. બાકી પણ અસ્કા પાસે આટો તો મારવા જવો પડે હો. કેવી હાલત છે, શું છે જોવું તો પડશે ને. જોઈ લેવાય, તમારી ઈચ્છા હોય તો હું કઈ ના નથી પાડતી. હું તો એમ કહું હાલો ને હું આવું આયરે. ના તારે કાંઈ કામ ન. આપણે જવાનું છે પેલા હજી વાડીએ. વાડીના કામ હજી બહુ બધા છે. હે આ બેન ને બધો હક તમે અપાવી દીધો હો. અપાવી જ દઉં ને. હું કોણ?
ધાક ધમકી જે કાંઈ ભલે ને કરવું પડ્યું પણ કાંઈ ઘટે નહીં એમાં. આમ જ હોવું જોઈએ. આ તો જ છે ને આ જમાઈ લોકો છે ને બધા સીધા રે, આવું કરો ને તો જ. હવે એની હિંમત કઈ રીતે થઈ કે આપણી બેનનું ઘરેણા વેચવાની? હે, આ સ્ત્રીધન વેચીએ કે કોઈના બાપથી નો વેચાય? નો જ વેચાય, થોડું તો? વેચાય કઈ. પણ એક વાત હાડી સમજાણી હો, આ તમારી પાસે રોજ ને રોજ છે ને મને કાંઈક ને કાંઈક નવું શીખવા મળે છે. એલી બાઈ, આ તું રોજ એક ને એક વાત કરે કે તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું. શું શીખવા મળ્યું જરા કહીશ મને? હે, સાંભળું છે? ના તે લે. એમાં સાંભળવાનું હોય, તમે જે બોલો એ હું શીખું છું. હે તો વાંધો નહીં. થોડીક આમ શાતીર થઈ જાય છે, શીખ તું તારે. લે આ નવું પાછું શીખવા પડ્યું. આ તમે જે બોલો ને એ તરત નવું શીખવા મળે મને. કમાલ છો તું, કમાલ છો ખરેખર. તમને ખબર, આ બેનના જેટલા તમે હક એને અપાવ્યા છે, આ કેસ કર્યો, ધાક ધમકી આપી, આ અશોક કુમારને જેમ મન ફાવે એમ તમે બોયલા, બરોબર, એ હંધુઈ એ જ વસ્તુ કદાચ મારી ઉપર બને તો મને ખબર પડે ને કે મારો હક મારે કઈ રીતે લેવો એ શીખવા મળ્યું મને. કઈ ખોટું કીધું? આ અશોક કુમાર જે કઈ કર્યું એ બધું મેં શીખી લીધું. હા, કદાચ એવું થાય ને ભવિષ્યમાં તો હંધાઈ રસ્તા છે ને મારે ગોતવા ન જવા પડે. હા, મગજમાં ઉતારી લીધા છું મેં. હા મારી બેટું, હા મેં મારા જ પગ ઉપર કુવાડો માર્યો. હા, ઉલટો દાવ મારી ઉપર આવવાનો છે એવું લાગે. આમ તો કેનારાએ હાસું કીધું છે, જેવું કરો ને એવું ભરો. થાકી જવાનું. આહા, હાય, હું બેટો થાકી ગયો તું? ના, આહુડા કા તારી આંખમાં? બાપ, હું તો હવે આ મારી જિંદગીથી થાકી ગયો છું. જિંદગીથી થાકીને ક્યાં જઈશ બેટા? કર્મે લખાઈને આવ્યા હોય ને એ તો ભોગવવું જ પડે છે ને બેટા. હા, પણ હવે બધું આપણને સામું દેખાય છે કે આપણો છે ને હા દિવસ છે ને ઝેર પીને જ જાહે. આમ રોજ રોજ આ ધારાનું ઝેર જ પીવાનું ને. શું કરી એના ભાઈએ શું કીધું છે ખબર છે ને? કે હું મારી બેનને જેમ ઘરમાં રાખું છું ને એ પ્રમાણે તમારે રાખવાની. આપણે બીજું તો કંઈ કરી ન શકીએ, પણ ધીમે ધીમે કામ કરીને તો દેવું જ પડે ને. હવે એને એમ કીધું છે કે હું તો ખાટલે જ બેહીશ, પાટલે જ બેહીશ, તો એ પ્રમાણે રાખવું પડે. આ જમાનો છે ભાઈ, જમાનો છે, કળિયુગ આવી ગયો છે. બા, મને એ વાતનું દુઃખ નથી. દુઃખ એ વાતનું છે કે જેણે મારી માનું દિલ દુભાવ્યું, જેણે મારી માને જેલમાં નાખવાની કોશિશ કરી, એની હારે મારે દાંત કાઢતું કાઢતું જીવવાનું, એ વાતનું દુઃખ લાગે છે મને. અટાણે બસ એક પૈસો કામ કરે છે અને બીજું કાયદો પણ એવો આવી ગયો છે કે બાયુ જે કે એ પ્રમાણે જ હાલવાનું. વાત જ એ છે ને, અત્યારે પોલીસ સ્ટેશન લખાવા જેવી ન્યાય વધારે બાયુનું ચાલે. હાસું હોય કે ખોટું હોય, કાંઈ કાનૂન જોતો નથી. બસ એ જોવે છે કે બાઈને તમે શું કર્યું. ભાઈ, આપણે ધારાને તકલીફ તો નથી આપીને, કે નથી ને એને એવું કાંઈ વેણ બોલ્યા, છતાંય આપણાને હલવાડી દીધા ને. અને ભાઈ, જો આપણે હવે એવું નહીં કરીએ એના ભાઈએ કીધું એમ, તો તને હરિયા વાહે કહી દેશે. વાર નહીં લાગે બેટા, વાર નહીં લાગે. એટલે હું કહું છું કે આ કરવા ઘૂંટડા ઉતારવા જ રહ્યા. કરવા ઘૂંટડા ઉતારવા સિવાય
કાંઈ નથી આપણા જીવનમાં. શું કરવું હા તમે કયો આ માણસનું જીવન છે ને એ મતલબમાં બધું ભગવાન લખે છે એમ માનો છો, પણ હું એમ કહું છું કે આ છે ને કદાચ આપણા ગયા જન્મના કરમ હોય હો. એમ સમજીને હવે તો આપણે છે ને આપણું જીવન જીવવું પડશે. જમાના પ્રમાણે હાલવું જ પડે છે ભાઈ. આ જમાનો જેવો આવી ગયો છે. હાસા ખોટાની કાંઈ કોઈની કિંમત નથી. જે કાંઈ મેણ બોલે છે એ લોકો હાસું માની લે છે. એટલે આપણે પણ એ પ્રમાણે જીવવાનું રહ્યું. અત્યારે કાયદો કાનૂન બધો બાયુના હાથમાં છે. બાયુ જે કહે છે ને એમ જ કાયદો કાનૂન કરે છે. બાકી ભાઈ માથે શું જુલમ પડ્યા, હાહુ માથે શું જુલમ પડે છે એ દુનિયા કાંઈ વિચારતી નથી, કાંઈ વિચારતી નથી. એમાં સાચા લોકો દંડાઈ જાય છે અને દગાખોર લોકો છૂટા ફરે છે. હાય હું તો એ જ કહું કે આ જમાના પ્રમાણે હાલો, જમાના પ્રમાણે હાલો. બાપ તમે કહો છો કે જમાના પ્રમાણે હાલો, પણ હવે ખોટું કાંઈ કોઈનું કરવાનું આપણા લોહીમાં જ ન હોય તો પછી જમાના પ્રમાણે કેમ હાલવું? તો હું કહીશ તું, આ સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. આપણે કઈ એવા પૈસા વાળા તો નથી ને કે એનું મોઢું બંધ કરી દઈશું. ના ના પૈસા વાળા તો નથી, પણ મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે એક ને એક દિવસ છે ને એ ન્યાય લાવશે અને આ ધારાની આંખ ખુલશે ને એના ભાઈની આંખ ખુલશે. એટલે હવે કઈ ચિંતા નહીં કરતા. મેં ઈશ્વર ઉપર છોડી દીધું છે. જો આપણે સાચા હશું ને તો ઈશ્વર જરૂર સાથ દેશે બેટા. પણ ત્યાં લગન આ બધું ભોગવવું પડશે આપણે.